આપકી અદાલતમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર આરોપ છે કે તેઓ આતંકવાદીઓને છોડવા માટે જવાબદાર છે. ડોક્ટર સાહેબ, આ ચૂંટણી દરમિયાન વારંવાર ચર્ચા થઈ અઝર મસૂદની, જેને જશવંતસિંહ વિમાનમાં બેસાડીને કાંધાર મૂકી આવ્યા હતા. અને જ્યારે ઇતિહાસ જોયો તો ખબર પડી કે છોડવાવાળા તો તમે હતા, તમે મુખ્યમંત્રી હતા. હા, બિલકુલ સાચી વાત છે. પણ તમે એ પણ ભૂલી ગયા કે એના પહેલા પણ મારી પાસે એક 5ને છોડાવ્યા હતા, જ્યારે વીપી સિંહ સાહેબ શાસન કરતા રહેતા અહીંયા. તો તમે કહો છો કે છોડાવવામાં હવે આવ્યા તો સાંભળતા કોઈકે જાઓ. તો મજબૂરીથી? એ જ્યારે એ 5ને પણ છોડાવવા માટે આવ્યા, મેં એ સમયે પણ અવાજ કર્યો હતો કે નહીં કરો, પણ એ લોકો માન્યા નહીં. અલ્લાહની મહેરબાની છે, બંને જીવે છે. આરિફ મોહમ્મદ ખાન પણ જીવતો છે, અને જે પછી વઝીર આઝમ હિન્દુસ્તાન બન્યા હતા ગુલઝાર સાહેબ, એ પણ જીવતા છે. એમને પૂછી લેશો કે શું વીતી મારા પર એ સમયે. અને પછી જ્યારે આ બીજી તક આવી, અને એ વખતે આ મૌલાના અઝહર અને આ એ બી માટે કહ્યું કે અમને છોડો, મેં જશવંતસિંહજીને અડવાણીજીને મેં વિનંતી કરી કે નહીં કરો. એ એવી વસ્તુ થઈ જશે કે આની કિંમત જે આપણે ચૂકવવી પડશે ઘણી ઘણી ભારી પડશે. પણ કેમ કે માફી માંગુ છું હું આ કહેવા માટે, મીડિયાએ એક એવું અહીંયા ચક્કર ભરી દીધું હતું કે મીડિયા, જો તમે જોશો એ સમયે એ જ બતાવું છું કે વાજપેયીના ઘર સામે એક લટકી ગયા છે બધા રસ્તા પર, અમારા સંબંધીઓને પાછા લાવો, જે પણ થશે એ કરો. અને મીડિયા બતાવે, વારંવાર એ બતાવે કે બસ અમને એ જ જોઈએ છે અને બીજું કંઈ નહીં, ભારત જાય ભાડમાં, અમારા સંબંધીઓ લાવો. તો આ જ્યારે મીડિયાએ હાઈપ આપી દીધી આને, હું સમજુ છું કે સત્તાધીશોએ પાસે બીજું કાંઈ હતું નહીં અને એને હટાવી નહીં શક્યા. એમણે કહ્યું કે ચાલો લઈ આવો. પણ ઘણું ખોટું થયું. જો આપણે એ સમયે એ વિમાનને અને માણસોને કુરબાન કરી દેતા તો દુનિયાની સામે એ કહેતા કે ભારત જે છે એ આતંકવાદ માટે કોઈ પણ વસ્તુ કુરબાન કરવા તૈયાર છે, પણ આતંકવાદનો નાશ કરવા ઊભો છે. એ આપણે નહીં કર્યું. અને જેની કિંમત હું સમજુ છું એ જમાતે ભરી દીધો છે પાછલા ઇલેક્શનમાં. ડોક્ટર સાહેબ, તમે કહો છો કે તમે બિલકુલ એના વિરુદ્ધ હતા, બિલકુલ તમે વિરુદ્ધ. પ્રોટેસ્ટ કર્યું હતું. હા, તો એ કઈ તાકાત હતી, એ કયા લોકો હતા જેમણે તમને મજબૂર કર્યા હતા? રજત, તું પોતે જાણે છે, આ બધા જાણે છે કેમ મારી પાસે આ નામ બોલાવવા ઈચ્છે છે. હવે બહુ થયું, હવે તમે ભૂલી ગયા છો તો ભૂલી જાઓ. હવે ભૂલી જાઓ. જો લોકો જાણવા ઈચ્છે છે, તમે લોકો જાણવા ઈચ્છો છો? હું માત્ર આમના પ્રતિનિધિ તરીકે તમને જો એ પૂછી વખતે રહ્યો છું. એનડીએની સત્તા હતી, અને એનડીએની સત્તામાં એ સમયે તમે જાણો છો કે હોમ મિનિસ્ટર આપણા અડવાણીજી હતા અને જશવંતજીસિંહજી ફોરેન મિનિસ્ટર હતા. અને એ લોકોએ કેબિનેટ મિટિંગ બોલાવી હતી અહીંયા, જ્યારે એનો નિર્ણય થયો હતો, જેમાં બધા જ હતા, બધા એમના મંત્રી હતા, પ્રધાનમંત્રી વાજપેયી હતા. એ સમયે એમણે એ જ નિર્ણય લીધો કે એમને છોડવા છે. જો કે મેં 3 કલાક પહેલા એ અધિકારીઓ સાથે ચર્ચા કરી કે નહીં થશે. મેં ટેલિફોન પર એમને કહ્યું કે ગવર્નર સાહેબ, સક્સેના સાહેબ પણ હજી જીવતા છે, આભાર છે ખુદાનો. એમને પણ કહ્યું, સક્સેના સાહેબ, આ ઘણું ખોટું થઈ જશે. તો આપણે આ કુરબાની નહીં આપી શકીએ તો આપણે આ દેશને બચાવી નહીં શકીએ. પણ મારું ચાલ્યું નહીં. અને એ મૌલાના મસૂદ અઝહર, જે આજે પણ પાકિસ્તાનમાં બેસીને હિન્દુસ્તાનના વિરુદ્ધ આતંકવાદની આગ હજૂર, ઓકે છે. હિન્દુસ્તાનના વિરુદ્ધ નહીં, એ દેશને પણ ખતમ કરી રહ્યો છે. જેમણે આપણે માટે કબર ખોદી હતી, આજે એ કબરમાં એ પોતે પડી રહ્યા છે. આતંકવાદ એમને પોતાને ખાઈ રહ્યો છે. આજે દરેક શહેરમાં લોકોને એ કહેવામાં આવી રહ્યું છે કે તમે ઘરેથી નીકળો, કારણ કે અમે આવવાના છે, બોમ્બમારો કરવાના છીએ. તાલિબાન સ્પષ્ટ કહી રહ્યા છે. દરરોજ અમને. આપણે વાંચીએ છીએ કે તાલિબાને હવે લાહોર છોડીને કરાચીને નિશાનો બધા બનાવ્યો છે. શહેરોમાં, એના પર આગ ઓકે છે. મુલતાનમાં, બધા શહેરોમાં કહે છે કે નીકળો બહાર લોકો, અમારે હવે શહેરો પર હુમલો કરવો છે. જે ટાઈગરને એમણે તૈયાર કર્યો, એ ટાઈગર એમને જ ખાઈ રહ્યો છે. એનું જોખમ તમને લાગે છે કે હિન્દુસ્તાન પર પણ છે? તમે એવું નહીં સમજો કે હિન્દુસ્તાન જ માત્ર છે જેના પર આ જોખમ છે. આખું વિશ્વ ટેરરિસ્ટના જોખમમાં છે. આપણે ક્યારેય એને એક નાનકડા દાયરામાં બંધ નહીં કરવું જોઈએ. આનો દાયરો ઘણો મોટો છે, અને આપણે આ મોટા દાયરાનો ઉપયોગ નહીં કરીએ અને દુનિયાના દરેક દેશને એ નહીં કહીશું કે આપણે સાથે આની વિરુદ્ધ લડવાનું છે,
ત્યાં સુધી આપણે ક્યારેય આના પર કાબુ નહીં કરીશું. આ આખી દુનિયાની લડાઈ છે, માત્ર હિન્દુસ્તાનની અલગ લડાઈ નથી. આ ભારતની લડાઈ નહીં સમજવી જોઈએ આપણે, પણ આ આખા વિશ્વની લડાઈ છે. જો આપણે વિશ્વને બચાવવું છે અને આ લોકોને જીવન આપવું છે જેમાં તે આઝાદીથી જીવી શકે, અને એ જે આજે જન્મ્યા નથી એમના જીવન સારા થઈ શકે, તો આપણે ટેરરિઝમને આજે ખતમ કરવાનું લોકોને છે. તો એ લાગે છે ડોક્ટર સાહેબ, જ્યારે 26/11 હિન્દુસ્તાન પર હુમલો કર્યો હતો, મુંબઈમાં જ્યારે હુમલો થયો હતો, એ સમયે આપણે આપણી તાકાતનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં જે ટેરરિસ્ટના કેમ્પ્સ છે એમને ડિસ્ટ્રોય કરી દેવા જોઈતા હતા, એમના પર હુમલો કરવો જોઈતો હતો. આ જ ટેરરિસ્ટ ઈચ્છતા હતા. ટેરરિસ્ટ ઈચ્છતા હતા કે આ લડાઈ વધી જાય અને ભારત જે છે એ પાકિસ્તાન પર હુમલો કરશે, અને એ જે છે ભારતની ફૌજની સાથે મળીને પછી એ જે ઇસ્લામિક ફ્રન્ટ જે બનાવવા ઈચ્છે છે એ કરતા. હું સમજુ છું કે મનમોહનસિંહજી એ ઘણી ધીરજથી કામ લીધું. એમણે હુમલો નહીં કર્યો, કેમ કે જે એક નાનો શાસક હમણાં જીતીને આવ્યો હતો, લોકોના વોટથી આવ્યા હતા, આપણે એને સલામત રાખવાના છે. નહીં તો ફરીથી ત્યાં ફૌજનું શાસન આવી જશે, અને ફૌજનું શાસન તમે પહેલા પણ જોયું છે, હમણાં પણ જોયું છે. એટલે જે સમયે એમણે એક સમજી વિચારીને જે કામ કર્યું એ આખી દુનિયાએ માન્યું છે. પણ હવે તો જોખમ એકદમ વધી ગયું. હવે તો તાલિબાન આપણા દરવાજા સુધી પહોંચી ગયા છે. પણ એ પણ તમને સમજાવી દઉં, આજે દુનિયા જે છે આ જોખમને જોઈ રહી છે અને હિન્દુસ્તાનની સાથે બેઠેલી છે આ જોખમને પહોંચી વળવા માટે. અને એ નહીં વિચારો કે આ સમયે કાંઈ કામ નથી થઈ રહ્યું કે કઈ રીતે વધારેમાં વધારે આતંકવાદીઓ વિરુદ્ધ સાથે લડવામાં આવે. હું એ પહેલા સવાલ પર ડોક્ટર સાહેબ તમને ફરી જરૂર પૂછવા માંગુ છું, જે અઝહર મસૂદને કંધારમાં છોડીને ગયા હતા. શું એ સાચું છે કે એ સમયે ઘણા બધા પૈસા, ઘણી બધી ફોરેન કરન્સી પણ એ વિમાનમાં ગઈ હતી આતંકવાદીઓ સાથે? મને એ વિમાનમાં શું ગયું એ હું નથી જાણતો. હું જાણું છું આપણા 3 આતંકવાદીઓ એમાં ગયા. પૈસા ગયા કે નથી ગયા એ તમારે આપકી અદાલતમાં એમનામાંથી કોઈને બોલાવવા જોઈએ કે જે વિમાનમાં એમની સાથે ગયા. અને જ્યારે રૂબૈયા સૈયદનું અપહરણ થયું હતું, એમાં તમે ઉલ્લેખ કર્યો 5 આતંકવાદી છોડવામાં આવ્યા હતા. એ 5 આતંકવાદીઓને છોડવા માટે પણ તમારું થોડું આર્મ ટ્વિસ્ટિંગ કરવામાં આવ્યું હતું, પ્રેશર નાખવામાં આવ્યું હતું. કોણ હતા એ લોકો? લોકો જાણવા માંગે છે. વીપીસીની સરકાર હતી, જેમાં મુફ્તી સાહેબ એમના હોમ મિનિસ્ટર હતા. મારી એક જ ભૂલ છે, હું આજે પણ એ માનું છું. મારે એ સમયે મારું ત્યાગપત્ર એમના હાથમાં આપી દેવું જોઈતું હતું, અને આ લો, જે તમારે કરવું છે કરો, પણ ફારૂક અબ્દુલ્લા તમારો ભાગીદાર નહીં બનશે આમાં. એ મારી સૌથી મોટી ભૂલ છે, અને હું સમજુ છું મૃત્યુના સમય સુધી આ ભૂલ મારી સાથે રહેશે. પણ આ ભૂલ તમે 2 વાર કરી. બીજી વાર પણ મેં કરી, પણ જો પહેલી ભૂલ જો મેં હું નહીં કરત તો હું બીજી વાર પણ આ ભૂલ નહીં કરત. હવે એવું શું કરશો કે હિન્દુસ્તાનમાં તમે જ નહીં, કોઈ પણ ચીફ મિનિસ્ટર હોય જમ્મુ કાશ્મીરનો કે બીજા કોઈ પ્રદેશમાં, એમને એ વાત માટે ફોર્સ નહીં કરી શકાય કે આતંકવાદીઓને છોડે? હિન્દુસ્તાનની જનતાએ જાણવા જો ઈચ્છે છે. હું સમજુ છું કે હિન્દુસ્તાનનું શાસન જે આજે છે, હું નથી માનતો કે આ એ કરશે. જો ભારતના લોકો ઉઠીને કહેશે કે નથી કરવાનું. એક વાત યાદ રાખો, આ ઓટોક્રેટિકલ રૂલ નથી, આ ડેમોક્રેસી છે. ડેમોક્રેસીમાં તમે વજન ધરાવો છો, અમે વજન નથી ધરાવતા. અમે તમારાથી છીએ, તમે અમારાથી નથી. તમે અમને બનાવો છો અને તમે અમને કાઢી શકો છો. એટલે જો એ સમયે ભારતની જનતા ઉઠી જાત અને કહેતે નહીં, આપણે નથી છોડવા એમને, તો કોઈ માઇલનો લાલ નહીં કરી શકે. એટલે આગળથી તમને પણ કહીશ કે જ્યારે પણ કોઈ આવી વાત આવે જેમાં ભારતની ઇજ્જતનો સવાલ હોય, એ સમયે ભારતના નવયુવાન, ઘરડા, મહિલાઓ, પુરુષો બધાએ ઊભા થઈ જવું જોઈએ અને કહેવું જોઈએ કે અમે નહીં સ્વીકારીએ. અને શાસકને કહેવું જોઈએ કે નીકળી જાઓ. તમે પાછળ આપો સરદાર સાહેબ. હા, અહીંયા રાખો. ના, તમે પાછળ. હા, ડેફિનેટલી. હા, પહેલા સરદાર સાહેબને આપો. હા. વાહેગુરુ જી दा ખાલસા તે વાહેગુરુ જી दी ફતેહ. અચ્છા, હમણાં જ્યારે સર ઉગ્રવાદની જ્યારે તમે વાત ચાલી રહી હતી, તમે કહી રહ્યા હતા કે એક સામાન્ય માણસે પણ એનો વિરોધ કરવો જોઈએ. પણ એક સામાન્ય માણસ તો સામાન્ય માણસ છે, એ પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે શું કરી શકે છે? ક્યાં પહોંચવા માટે? એનો કેવી રીતે પહોંચી શકે છે? સામાન્ય માણસ જ્યારે ભેગા થશે તો એ એક એવો અવાજ બની જાય છે કે તમને નવાઈ લાગશે કે આ સામાન્ય માણસ આખા વતનને હલાવી શકે છે. સામાન્ય માણસ પર જ અમે બધા ડિપેન્ડન્ટ છીએ.
એમ નહીં સમજો કે અમે સામાન્ય માણસ વગર કંઈક થઈ શકીએ છીએ અમે. ડોક્ટર સાહેબ સામાન્ય માણસ પર ડિપેન્ડન્ટ માત્ર ચૂંટણી દરમિયાન હોય નહીં, છે. નહીં, એના પછી પણ છે. એના પછી પણ છે. કઈ રીતે પહોંચાડી શકાય, ભેગા ભેગા થઈને શું કરીએ, કઈ રીતે જઈએ એમની પાસે. તમે સાંભળો, હું તમને જણાવું. ઘણી રીતો છે. એક રીત છે કે લોકો ભેગા થઈ જાય, જમા થઈને એક જુલુસ કાઢે અને વઝીરોના ઘરે પહોંચે અને એમને કહે કે જે રીતે તમે જુઓ છો કઈ રીતે થોભો તમે આતંકવાદીને છોડ્યા કેવી રીતે. જ્યારે લોકો એમના ઘરોની સામે સૂઈ ગયા, મીડિયા પહોંચી ગયું. આજે મીડિયા ઘણું સ્ટ્રોંગ છે. આજે મીડિયા એ રીતે પ્રોજેક્ટ કરી શકે છે આ વસ્તુને કે ખુરશીઓ હાલવા લાગે છે, ઘર હાલવા લાગે છે. મીડિયા પાસે બધું છે. આપણે મીડિયાને જગાડવાનું છે. સર, હું તમને પૂછવા માંગુ છું કે તમે એનડીએ ગવર્મેન્ટમાં વાજપેયીની સાથે પણ સહયોગી રહ્યા છો અને મનમોહનજીની સાથે પણ સહયોગી રહ્યા છો. આ બંને વ્યક્તિની સાથે તમે રહ્યા છો. આ બંને વ્યક્તિની કોઈ ખાસ અંતરંગતા કોઈ હોય જે તમારી સાથે શેર કરવા ઈચ્છો છો? જો વાજપેયીજી છે ઘણા સારા નેતા છે. અમારા કેટલાય ડિફરન્સીસ કેમ ન હોય, પણ હું નથી સમજતો કે એમને એટલો પ્રેમ ભારત સાથે આજે પણ છે, ત્યારે પણ હતો અને જ્યાં સુધી જીવતા રહેશે એટલો જ પ્રેમ મનમોહનસિંહને છે. અને 23 પાર્ટીને ચલાવવી સહેલી નહીં હતી. ના, મનમોહનજીની એ પાછલી ગવર્મેન્ટ હતી જેમાં ઘણી બધી પાર્ટીઝ હતી, એને પણ ચલાવવી સહેલી ન હતી. પણ બંને એ વસ્તુ બતાવી દીધી કે જો માણસમાં એ એકોમોડેશન હશે અને માણસમાં એ વિઝન હશે તો એ બધું ચલાવી શકે છે. અને વાજપેયીની સૌથી મોટી વાત એ જ હતી કે એ બધાને ચલાવવા ઈચ્છતા હતા. અને આજ હું આશા રાખું છું કે ડૉક્ટર મનમોહનસિંહમાં પણ હશે કે આ બધા ભારતને, આખા ભારતના લોકોને, બધી પાર્ટીઝને એક સાથે ચલાવે.